એકવાર એક શિષ્ય એના ગુરુ પાસે જાય છે અને એના ગુરુને એ શિષ્ય આવીને કહે છે કે જેટલું પણ મને અભ્યાસ અધ્યયન કરવાનું હતું એ બધું જ મેં પર્યાપ્ત કરી લીધું છે, વિવેકશીલ પણ હું છું અને સાથે સાથે સાચું ખોટું શું છે એનું પણ જ્ઞાન મને છે, પણ વસ્તુ એ છે કે અભ્યાસ પણ કરી લીધો, વિવેકશીલ પણ છું અને સાચું ખોટું પણ હું ઓળખું છું, પણ વસ્તુ એ છે કે મારા માતા પિતા મને હજી પણ કહે છે કે તું સત્સંગનો આશ્રય ન છોડતો. તો કેમ આટલું બધું મેં વાંચન કર્યું, બધું જ સમજ્યો, સાચું ખોટું પણ ખબર છે, પણ સત્સંગ કેમ કરવાનું કહે છે મને. તો ગુરુ એક કામ કરે છે, કંઈ બોલતા નથી, પણ બાજુમાં એક હથોડી પડી છે, એ હથોડી લે છે અને નીચે જમીન પર એક છીંકો બાંધેલો હોય છે, એ છીંકા પર એ હથોડી મારે છે. જેમ એ હથોડી મારે એમ એ સમજતો નથી અને વિચાર કરે છે કે ગુરુએ ઉત્તર ન આપ્યો, પાછો જતો રહે છે. બીજા દિવસે પાછું આવે છે, ગુરુને આ જ પ્રશ્ન પૂછે છે. ગુરુ ફરીવાર હથોડી લઈ અને છીંકા પર મારે છે. હથોડી મારે છે, ખૂંટી પર હથોડી મારી ફરીવાર વિચાર કરે છે કે ગુરુનું કદાચ આજે પણ મૌન છે, ગુરુ ઉત્તર નથી આપતા, ચાલો કઈ નહીં, કાલે આવીશ. ત્રીજા દિવસે ફરીવાર ગુરુ પાસે આવે છે, આ જ પ્રશ્ન પૂછે છે. ગુરુ ફરીવાર હથોડી લઈ અને ખૂંટી પર મારે છે અને જેમ મારે હવે એની પેશન્સ તૂટી જાય છે શિષ્યની કે ગુરુ 3 દિવસ સુધી હું આવું છું અને આપને પ્રશ્ન પૂછું છું કે સત્સંગ બહુ કર્યું, વાંચન બહુ કર્યું, વિવેકશીલ પણ છું, પણ હજી કેમ મારા માતા પિતા સત્સંગનો આશ્રય લેવાનું કહે છે મને. ત્યારે ગુરુ કહે છે કે જેમ આ ખૂંટી પર હું રોજ પ્રહાર કરું છું, એ પ્રહાર હું એની પકડ મજબૂત કરવા માટે કરું છું કે જ્યારે કોઈ પણ પશુ પક્ષી આ ખૂંટીથી બંધાય ત્યારે એના ખેંચવાથી આ ખૂંટી નીકળી ન જાય, એના માટે રોજ આના પર હું પ્રહાર કરું છું. એ જ રીતે રોજ જ્યારે સત્સંગનો પ્રહાર આપણા હૃદય પર થશે ત્યારે પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની પ્રેમ, પ્રભુની પ્રસન્નતા ક્યારે પણ આપણાથી દૂર નહીં જાય. એટલે સત્સંગનો આશ્રય લેવો નિત્યતમ જરૂરી છે.